લગ્ન જોયા હશે, શું કહેશો? હા, જોયા હોય તો એ તો થઈ જવાનું છે, એ તો ક્યાં આવવાનું છે. આ રહ્યા જો આ બધું છે, આ બધું ડિટેલ્સ છે, આ રહી ડિટેલ્સ છે, જો આ રહી તમને છે ને લાઈવ પ્રૂફ બતાવે છે, આ રહી ડિટેલ્સ. તો વિદાય પહેલા કન્યાઓની આંખમાં આંસુ આવ્યા છે, કારણ કે માંડવો તૈયાર હતો, જાનૈયાઓ તૈયાર હતા, વર અને કન્યા તૈયાર હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આયોજકો ફરાર થઈ ગયા. પરંતુ જે સામાજિક સંસ્થાઓ હોય, અગ્રણીઓ હોય, તેમણે હવે એક પહેલ કરી છે અને જેમના મીંઢોળ બંધાઈ ગયા હતા એવા વર અને કન્યાના લગ્ન થઈ જાય તેવી પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. વધુ વિગતો લઈશું સંવાદદાતા ગૌરવ દવે પાસેથી. ગૌરવ, આખરે કેટલાક જે યુગલો છે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ઝી 24 કલાક એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે. હાલની શું અપડેટ? ચોક્કસ જ જે રીતના લગ્ન મંડપમાંથી જે જાનો છે તે પરત ફરવાની ઘટના જે સામે આવી હતી, સમૂહ લગ્નના આયોજકો ફરાર થઈ ચૂક્યા હતા અને ત્યાર પછી જે પણ વરઘોડિયાઓ અત્યારે લગ્ન મંડપની અંદર હાજર હતા તેમના લગ્ન કરાવવાની શરૂઆત છે તે રાજકોટ પોલીસ અને વિરોધ પક્ષના નેતા વસરામભાઈ સાગઠિયા છે કે તેમના દ્વારા શરૂ છે તે કરવામાં આવ્યા છે. ખાસ કરીને અત્યારે જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ખાસ કરીને વસરામભાઈ સાગઠિયા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. વસરામભાઈ, ફરી એક વખત લગ્ન શરૂ કરવામાં આવ્યા, શું કહેશો? અહીંથી મોટા ભાગના દીકરા દીકરીઓ જતા રહ્યા છે, જે હાજર છે એટલા લોકોની વ્યવસ્થા કરી છે અને લગ્નની વ્યવસ્થા પણ કરી રહી છે અને જમવાની વ્યવસ્થા પણ પોલીસને અમારા દ્વારા ગોઠવણી થઈ ગઈ છે. વરઘોડિયા છે તેમને ફુલાર કરવામાં આવ્યા, કઈ રીતે? અત્યારે રાજી આ વરઘોડિયા જે કેશોદના છે એ લોકોના લગ્ન થઈ ગઈ, સંપન્ન થયા એટલે રાજી થઈ ગયા છે અને એ લોકો આનંદથી અને સાથે બધા આવેલા એ પણ હાજર છે. શું કહેશો, આપના લગ્ન થઈ રહ્યા છે પાછા? આનંદ છે, અત્યારે વાંધો નથી, કરાવી રહ્યા છે પોલીસ વાળા, અમને આનંદ થયો. અમારો ખર્ચો થોડો કોલો થયો, હવે કઈક આ લોકો એની ઉપર કડક કાર્યવાહી કરે તો અટાણ રાજ્ય જ હોય ને. હવે હું કરું, રાજી ન હોય તો હું મોડું ઓલું કરીને જાઉં અહીંથી. વરરાજાઓ છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમનો મૂડ છે તે ઓફ થઈ ચૂક્યો છે, પરંતુ ક્યાંક અત્યારે તેમના લગ્ન છે તે કરાવવામાં આવી રહ્યા છે. એક બાદ એક જે રીતના વરઘોડિયા છે જે હાજર હતા તેમના લગ્નની વિધિઓ છે તે અત્યારે શરૂ છે તે કરવામાં આવી છે. આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે રીતના લગ્ન કરવાની વિધિ છે તે શરૂ કરવામાં આવી. વિરોધ પક્ષના નેતા વસરામભાઈ સાગઠિયા છે કે તેઓ અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા લગ્ન કરાવવાની વિધિ છે તે કરવામાં આવી રહી છે. સાથે જ રાજકોટ પોલીસ છે તે પણ અત્યારે જે લગ્ન કરાવવાની પ્રક્રિયા છે તે અત્યારે કરી રહ્યા છે. એટલે એક બાદ એક જે વરઘોડિયા અત્યારે જે લગ્ન મંડપની અંદર હાજર હતા તેમને લગ્ન કરાવવાની પ્રક્રિયા છે તે વર વધુને વરમાળા પહેરાવવાની પ્રક્રિયા છે તે અત્યારે ગોરદા દ્વારા શરૂ છે તે કરવામાં આવી છે. જાનૈયાઓ છે તે પણ એક બાદ એક અત્યારે પહોંચી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે 28 જે વરઘોડા હતા તે વરઘોડામાંથી મોટા ભાગના જે લોકો છે તે અત્યારે લગ્ન મંડપ છોડીને જતા રહ્યા છે. જે પણ લોકો અત્યારે ઉપસ્થિત છે, જે વરવધુ ઉપસ્થિત છે, તેમને લગ્ન કરાવવાની પ્રક્રિયા અત્યારે રાજકોટ પોલીસ અને વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા દ્વારા અત્યારે અહીં કરવામાં આવી રહી છે. અત્યારે પણ અહીં આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અન્ય જે વરઘોડિયા છે કે તેમને લગ્ન છે તે કરાવવામાં આવી રહ્યા છે. શું કહેશો ભાઈ, લગ્નની વિધિ ફરી એક વખત શરૂ કરવામાં આવી છે, પોલીસ મદદે આવી છે, કઈ રીતના જુઓ છો? આનાથી રાજી છો કે નહીં તમે? ચોક્કસ જ અત્યારે વરવધુ છે કે તેમને અત્યારે ખાસ કરીને જે વરમાળા પહેરાવવાની પ્રક્રિયા છે તે ધીમે ધીમે હાથ ધરવામાં આવી રહી છે. એક બાદ એક લોકો છે કે તે અત્યારે અહીં પહોંચી રહ્યા છે અને ખાસ કરીને જે બ્રાહ્મણો છે કે તેમના દ્વારા મંત્રોચ્ચાર સાથે ફરી એક વખત લગ્ન છે તે શરૂ છે તે કરવામાં આવ્યા છે. અત્યારે અહીં બ્રાહ્મણો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. શું કહેશો એમને, શું કહેશો લગ્ન ફરી એક વખત આ પ્રકારે શરૂ કરવામાં આવ્યો છે, સારી વાત કહેવાય? સારી વાત કહેવાય, બહુ સારું કહેવાય કે પોલીસ પ્રશાસને કરીને બધાના જે દીકરીઓ દુઃખી થઈને બીજા અમુક તો મંદિરમાં વયા ગયા, જ્યાં બાકી હતા એના પોલીસ પ્રશાસન મળીને લગ્ન કરાવે છે, બહુ ઉત્તમ કહેવાય. રાજકોટની પોલીસનો બહુ ખૂબ મોટો ફાળો કહેવાય એની અંદર. ચોક્કસ જ જે બ્રાહ્મણો છે કે તેઓ પણ અત્યારે વાત છે તે કરી રહ્યા છે કે અત્યારે આપ દ્રશ્યોની અંદર જુઓ કે પોલીસની વાન છે તે અહીં રાખવામાં આવી છે અને પોલીસ વાનની અંદરથી જે ખાસ કરીને જે પણ લોકો અત્યારે અહીં ઉપસ્થિત છે તેમને લગ્ન કરાવવાની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે. ફરી એક વખત લગ્નના જે મંડપો છે તે ધમધમવા લાગ્યા છે અને ખાસ કરીને જેટલી પણ દીકરીઓ હતી તે દીકરીઓને ખાસ ફરી એક વખત વરમાળા છે તે પહેરાવવામાં આવી છે અને લગ્નના ગીત છે તે ફરી
ફરી એક વખત અહીં ગુંજતા જોવા મળી રહ્યા છે. આ તરફ કેટલીક જાનડીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ અત્યારે લગ્ન ગીત છે તે ગાઈ રહ્યા છે અને લગ્ન ગીતનો અવાજ પણ આપણે સંભળાવવાનો પ્રયાસ કરીશું. જે રીતના આ લગ્ન અટકાઈ ગયા અને ફરી એક વખત પોલીસ મદદે આવી, કઈ રીતના ફરી એક વખત લગ્ન ગીત ગાઈ રહ્યા છો, કેવી ખુશી થઈ રહી છે, કઈ રીતના આપ આ ઘટનાને જુઓ છો? અમે છે ને પોલીસે લગ્ન કરાવી દીધા, અમે આંધા ગીત ગાઈએ છીએ અને એને ફેરા ફરે છે. અમને ખૂબ આનંદ થાય છે કે આજે અમારા ભાઈના લગ્ન છે અને અમને ખૂબ આનંદ થાય. પણ અમારીમાં સવારથી આવ્યા તો અમે બહુ હેરાન થયા. અમને કોઈ સગવડ ન જડી, અમને પાણી કે કાંઈ નહીં, કોઈ સગવડ ન મળે. એને અમે સગવડ નથી મળી અહીંયા. અમે કેવી રીતના એવા અમારી બેનનું અત્યારે એવી રીતના હે કે કાંઈ એને કાંઈ છે નહીં, એના મમ્મી નથી, એના પપ્પા નથી અને મજૂરી કરીને અમે અમારે પૈસા ભરીને અમે પૈસા ભર્યા છે 30,000 ને તોય કઈ સુવિધા નથી અહીંયા. કોઈ સુવિધા નથી, કાંઈ નહીં, મા બાપ નથી, મજૂરી કરીને પૈસા ભર્યા 30,000. ચોક્કસ જ બેનની આંખની અંદર આંસુ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. આ આંસુ દુઃખના છે કે સુખના છે તે અત્યારે પારખવા તે ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એવું કહે છે આવું ના કરાય, કોકની દીકરીને આવું કરે તો એની હાય લાગે, આવું ના કરાય. આ રાજકોટની પોલીસ આવીને આ ભાઈનો અમને કેટલો હરખ હતો. આ બધાયની દીકરી અહીંથી રોઈને ગઈ છે, કોઈની દીકરી અહીંથી હસતી નથી ગઈ. ચોક્કસ જ આ દુઃખના આંસુ છે તેવું સ્પષ્ટ બેન છે તે માની રહ્યા છે અને કહી રહ્યા છે કે મા બાપ નથી, તે પ્રકારે તેમના જે ભાઈના લગ્ન છે તે થઈ રહ્યા હતા અને એ લગ્નની વચ્ચે ખાસ કરીને જે વિઘ્ન છે તે પડ્યું હતું. હવે અહીંયા લગ્ન કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીએ કે જે રીતના અત્યારે લગ્ન વિધિ છે તે ચાલી રહી છે અને જે હસ્તમેળાપ છે તે કરવામાં આવી રહ્યો છે. હસ્તમેળાપના દ્રશ્યો આપ સીધા જ અહીં જોઈ શકો છો. સાથે જ મહત્વની વાત એ છે કે અહીં એક સાથે 2 થી 3 જે કપલો છે કે તેમના લગ્ન છે તે શરૂ છે તે કરવામાં આવ્યા છે. મોટા ભાગના જે આયોજકો છે તે ફરાર છે તે થઈ ચૂક્યા છે. ફોન છે તે સવારથી જ સ્વિચ ઓફ છે તે કરી દીધા છે, પરંતુ હવે ક્યાંક પોલીસ અને વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા છે કે તે મેદાને આવ્યા છે અને તેમને લગ્ન વિધિ સંપન્ન કરાવવાની જવાબદારી છે તે સ્વીકારી છે. વરમાળા છે તે પહેરાવવામાં આવી છે અને હસ્તમેળાપ કરવાની પ્રક્રિયા છે તે અત્યારે અહીં હાથ ધરવામાં આવી છે. હસ્તમેળાપ છે તે અત્યારે કરવામાં આવ્યા છે અને હસ્તમેળાપ અત્યારે અહીં થતા પણ જોઈ શકાય છે. ગોરદા છે કે તે અત્યારે અહીં વિધિ છે, શું કહેશો, હસ્તમેળાપ કરવામાં આવી રહ્યો છે? હા, અત્યારે આ ચાલુ છે, અત્યારે વિધિ અત્યારે ચાલુ છે. આ એક દુઃખની વાત છે કે આવું ન કરવું જોઈએ કોઈની સાથે. પર એક આ કહેવાય થોડીક શુભ કાર્ય પણ છે, પણ થોડુંક દુઃખનું પણ વાતું છે, તમને પણ ખ્યાલ છે. અત્યારે ભગવાન છે, મહાદેવ બધાનું ધ્યાન રાખે છે. એટલે એક નવા એક ફેરા કહેવાય માણસોને કે જે 7 ફેરા કેવા ફેરા, તો આવા ફેરા. એટલે થોડીક દુઃખની વાતું છે, પણ બધી મહાદેવની કૃપા, ભગવાનની કૃપા જેવું હવે. પણ આવું ન કરવું જોઈએ. આયોજકો સામે કઈ રીતના પગલાં લેવા જોઈએ? ખરેખર આવું તો પહેલી વાત છે ને, કલેક્ટર સાહેબને ખાસ પગલાં લેવાની જરૂર છે આવા, કે ભાઈ કાયદેસર જ ટૂંકમાં હોવું જોઈએ. આવા બધા આ ટ્રસ્ટીઓ ને આ ટ્રસ્ટના નામથી આવા બધું થાય છે, એના માટે ખરેખર સરકારને પહેલા આખા સૌરાષ્ટ્રમાં આવા પગલાં ભરવા જોઈએ. આવું કોઈની સાથે ન થાય એવી અમારે ભગવાનને અને આવા સરકારી શ્રીઓને પ્રાર્થના છે કે આવું બીજી વાર કોઈની સાથે ન થવું જોઈએ. ચોક્કસ જ અત્યારે હસ્તમેળાપ છે તે કરવામાં આવ્યા છે ને હવે લગ્નના ફેરા છે તે ફરવામાં આવશે. એટલે કે વરવધુ છે કે તેમના ગીત છે તે અત્યારે ગવાઈ રહ્યા છે અને સાથે જ મહત્વની વાત એ છે કે બેનની આંખોની અંદર પણ આંસુ છે તે અત્યારે જોવા મળ્યા હતા. એટલું જ નહીં, સાથે સાથે મહત્વની વાત એ છે કે જે રીતના આયોજકો ભલે ફરાર છે તે થઈ ચૂક્યા હોય, અનેક જાન છે તે આ લગ્ન મંડપની અંદરથી લીલા તોરણીએ પરત છે તે ભલે ફરી હોય, પરંતુ ક્યાંક અંતે આ જે વરરાજાઓ અત્યારે જે
ઉપસ્થિત રહ્યા હતા. તે વરરાજાઓ વરવધુઓ છે કે તેમના લગ્ન કરાવવાની વિધિ છે તે ત્યારે શરૂ છે તે કરવામાં આવી છે. આપ દ્રશ્યો